કબીરનો એક દોહો છે, કલ કરે સો આજ કરે સો અબ, કલ કો પર લઈ હોય બહેરી કરેગા કબ. આ દોહાને આપણે આપણી બીઝી લાઈફની અંદર પ્રેક્ટિકલ સોલ્યુશન શોધવા માટે કંઈક જુદી રીતના મોડિફાઈ કર્યો છે. આજ કરે સો કલ કરે સો પરસો, ઇતની જલ્દી કા હે ભૈયા જબ જીના હે બરસો. આ અપ્રોચ આપણે બધાએ જ જીવનમાં હંમેશા લીધો છે. હું મારા દર્દીને જ્યારે એવું સમજાવું કે ભાઈ વજન ઓછું કરી દો, ચાલવાનું શરૂ કરી દો, ફિઝિયોથેરાપી શરૂ કરી દો, ગળ્યું ખાવાનું ઓછું કરી દો, સોલ્ટ ઇન્ટેક ઓછો કરી દો, દારૂ બહુ પીઓ છો બંધ કરી દો, સ્મોકિંગ કરો છો બંધ કરી દો. આપણે સૌ જાણીએ છીએ કે હેલ્ધી લાઈફસ્ટાઈલ કઈ રીતના જીવાય, શું ના કરવું જોઈએ, શું કરવું જોઈએ, એ આપણે સૌ જાણીએ છીએ. એની માટે મને નથી લાગતું કે આજે મારે તમને એની માટે એક્ઝ્યુકેટ કરવાની જરૂર છે. પણ મોટે ભાગે મને જવાબો મારા દર્દી તરફથી એવા મળતા હોય કે સાહેબ આજે મંગળવાર થયો છે, આવતા સોમવારથી શરૂ કરી દો, 20 તારીખ તો આવી જ ગઈ, 1 તારીખથી શરૂ કરી દો, અને નવેમ્બર મહિનો આવ્યો છે, 2023 જવા દો, 2024થી શરૂ કરીશું. આ વખતે તમારી માટે ખુશખબર એ છે, 1 તારીખ સોમવાર અને 2024નું વર્ષ બધું જ એક જ દિવસે શરૂ થાય છે. યુ ડોન્ટ હેવ એની એક્સક્યુઝિસ કે જેની અંદર તમે એવું વિચારો કે ના સોમવારથી શરૂ કરીશું, ના 1 તારીખથી શરૂ કરીશું, ના આવતા વર્ષે શરૂ કરીશું. તો લાગી પડો, પોતાની જાતનું ધ્યાન રાખો. યુ ડોન્ટ હેવ એની એક્સક્યુઝિસ. સ્ટોપ ગિવિંગ એક્સક્યુઝિસ ટુ યોર સેલ્ફ એન્ડ સ્ટોપ ફૂલિંગ યોર સેલ્ફ. કરવાની જરૂર નથી. મારી આટલી લાંબી કરિયરની અંદર મેં એક વસ્તુ હંમેશા જોઈ છે કે મારી પાસે જે દર્દીઓ આવે એ મોટે ભાગે 50-60 વર્ષની ઉંમરના દર્દીઓ હોય, અને એઝ અ પાર્ટ ઓફ પ્રોફેશન, એઝ અ પાર્ટ ઓફ હિસ્ટ્રી ટેકિંગ હું હંમેશા પૂછતો હોઉં કે શું કામ કરતા તમે, કોઈ સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ હતા, રૂટીનલી વોકિંગ કરતા, પોતાની ફિટ કઈ રીતના રાખતા, રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા, શુગરને કઈ રીતના કંટ્રોલ કરતા. અને મેં એવું જોયું છે કે જે લોકો કોઈકના કોઈક સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ હતા, કોઈક જાતની ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હતા, એ લોકોને યુઝ્યુઅલી સર્જરીની જરૂર ઓછી પડે છે. જ્યારે જે લોકો કોઈકના કોઈક ફોર્મની અંદર સેડેન્ટરી લાઈફની અંદર જીવતા હતા, વજન વધારે જતા હતા, એ લોકોને સર્જરીની જરૂર બહુ જલ્દી પડે છે. તમે હેલ્ધી લાઈફસ્ટાઈલની જો વાત કરો તો તમે જુઓ કે જે બહુ બધા એવા સેલિબ્રિટીઝ છે જે લોકોને આજકાલ કેન્સરની ડિટેક્શન થાય છે, અથવા તો બીજી ઘણી બધી એવી હેલ્થ ઇશ્યુઝના ડિટેક્શન થવા લાગ્યા છે. જ્યારે એથ્લીટ્સની અંદર બહુ જ ઓછા ગણ્યા ગાંઠા એવા લોકો હશે કે જેમને આ પ્રકારની તકલીફ થતી હશે. તો સ્વસ્થ રહેવું એ જીવનની જરૂરિયાત છે. યંગ એજની અંદર સ્વાસ્થ્ય પાછળ કરેલું ઇન્વેસ્ટમેન્ટ એ તમને બુઢાપાની અંદર ચોક્કસ કામ લાગશે. તો આવો 2023ને અલવિદા કહીએ. 2023એ ખૂબ આપ્યું, ખૂબ સુખ આપ્યું, થોડું ઘણું દુઃખ પણ આપ્યું. જે વસ્તુ તમે ડિઝર્વ કરતા હતા એ તમને બધી જ મળી, એની માટે ઈશ્વરનો આભાર માનીએ. જે નથી મળી એની માટે 2024ની અંદર અથાગ પ્રયત્ન સાથે, પૂરી નીતિ સાથે અને ઈશ્વર પર શ્રદ્ધા સાથે આપણે લાગેલા રહીએ, એ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. હેપી ન્યૂ યર, એન્જોય ધ યર.